કરોડપતિ શેઠ, દોલત શેઠ એમનું નામ, દોલત શેઠ. જબરજસ્ત બંગલો દોલત શેઠનો. આ પ્રસંગ ધ્યાનથી સાંભળજો માવતર, 5 મિનિટનો પ્રસંગ છે પણ આવશે મજા. દોલત શેઠ નામ, જબરજસ્ત બંગલો દોલત શેઠનો. બપોરે 12 વાગે એક ભિક્ષુક માગવા માટે નીકળે. એ ભિક્ષુકની માગવાની રીત કેવી ખબર છે? હા, ભરત ભગત એ શું કહે, દેગા તો કુછ શેઠ ડોલા દેગા, એ મોલા ક્યાં દેગા. મોલા એટલે એક દરગાહ હતી, મસ્જિદ હતી. યા ભિક્ષુક શું કે, દેગા તો કુછ ડોલા દેગા, એ મોલા ક્યાં દેગા. 5 મિનિટ થાય તો બીજો ભિક્ષુક આવે. એ શું કહે, દેગા તો કુછ મોલા દેગા, દોલા બિચારા ક્યાં દેગા. પેલો ભિક્ષુક એમ છે, જો કાંઈક આપશે તો આ દોલત શેઠ કાંઈક આપશે. દેગા તો દોલા દેગા, એ મોલા ક્યાં દેગા. બીજો ભિક્ષુક એમ કહે છે, દેગા તો કુછ મોલા દેગા, દોલા બિચારા ક્યાં દેગા. 1 વર્ષનો સમય નીકળી ગયો. ત્યારે દોલત શેઠના મનમાં વિચાર આવ્યો કે ભગવાન કરતાં મારી ઉપર આને વધારે વિશ્વાસ છે, મારે આમને કંઈક દેવું જ જોઈએ. બજારમાંથી તરબૂચ મગાવ્યું, ડગરી પાડી, અંદરથી આખું તરબૂચ ખાલી કરી, રૂપિયા દાગીના તરબૂચમાં ભરીને ઓલી ડગરી ફિટ કરી દીધી. એના ચોકીદારને ભલામણ કરી કે ઓલો ભિક્ષુક માગવા માટે નીકળે ને, દેગા તો દોલા દેગા, મોલા ક્યાં દેગા, એને આપી દેજે આ તરબૂચ, જો ઓલો મોલાવાળો ના લઈ જાય. બીજે દિવસે ભિક્ષુક આવ્યો, દેગા તો દોલા દેગા, મોલા ક્યાં દેગા. ચોકીદાર કીધું, અમાવ શેઠે તને તરબૂચ આપવાનું કીધું છે. હસતા હસતા ભિક્ષુકે તરબૂચ લઈ લીધું. 5 મિનિટમાં બીજો ભિક્ષુક આવી ગયો. શું આપ્યું? તો કે 1 વર્ષથી માગતો હતો, આજે તરબૂચ આપ્યું. હવે અમારા ઘરમાં તરબૂચ કોઈને ભાવતું નથી, તું 10 રૂપિયા રોકડા દઈ દે, હું નાસ્તો કરી લઈશ, તરબૂચ તું લઈ જા. ભાઈ 10 રૂપિયા બીજા ભિક્ષુને તરબૂચ આપી દીધું. બીજે દિવસે ભિક્ષુક માગવા માટે નીકળ્યો, દેગા તો દોલા દેગા, મોલા ક્યાં દેગા. શેઠે એને ઉપર બોલાવ્યો, તને એક તરબૂચ આપ્યું તું ને? તો કે આપ્યું તું, પણ અમારા ઘરમાં કોઈને ભાવતું નથી, તો 5 રૂપિયા બીજા ભિક્ષુકને આપી દીધું. ત્યારે દોલત શેઠને વિચાર આવ્યો, દેગા તો મોલા દેગા, દોલા બિચારા ક્યાં દેગા. હે